જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ। તો મિત્રો આજે અમે આવી ગયા છીએ મહેસાણા। મહેસાણા આવવાનું ખાસ કારણ તો કંઈ હતું નહીં, પણ કહેવાય ને કે આ એક અમે નવું લીધું હોય ઊંધું પકડાનું બોયાનું વાયરલેસ માઇક ટ્રાન્સમીટર। કેમ કે હવે થોડું એડવર્ટાઇઝમેન્ટ ને બધું કામકાજ ચાલુ થાય એટલે આપણે કેમેરાથી શૂટ કરવું પડે છે, એટલે આપણે એના માટે થઈ અને લીધું છે વાયરલેસ ટ્રાન્સમીટર, જેથી કરીને આપણે DSLR કેમેરો હોય કે કેમકોર્ડર કેમેરો હોય તો એમાં બધું સેટિંગ થઈ રહે। તો લેવા આવ્યા હતા અને બહુ કોસ્ટિંગ તમને જણાવી દઉં, તમે કદાચ કોસ્ટિંગની એમ છે કે ભાઈ કેટલા લીધું તો લીધું, પણ અરે ભાવ નહીં કહેતા, પણ મારા તમને દરેક વિડીયોમાં તમને ભાવ જોવા મળી રહે કે અમારું આવ્યું છે 10,150 આજુબાજુનું આવ્યું હોય। થોડું મોંઘું પડી ગયું હોય ચમકર, એનું કારણ કે સાત સાગોળે ને ભેંસ ભાગોળે છે અને ઘરમાં ધમાધમ છે, પણ જોઈશું હવે આગળ તમને રિઝલ્ટ બતાવીશું કે આમાં રિઝલ્ટ કેવું મળી રહે અને શું મળી રહે। તો અને તમે વિચારતા હશો કે આ કોણ બેઠું છે, તો તમને જણાવી દઈએ કે આ છે અમારા સૂર્ય કાકા છે મહેસાણાથી। તો એમનો લાડકવાળો છોકરો છે જે અમે પરણાવવા ગયા હતા પોર, પણ તારે અમે વ્લોગ ચાલુ નતો કર્યો એટલે તમને એનો લાવો નતો મળ્યો, બરાબર। બાકી બહુ સરસ મજાનો એમની સાઈડ ચાલે છે, વાયરિંગ કામના ઉચ્ચ કોન્ટ્રાક્ટર રહે, ઉધડું રાખે બધું, આપણે ગુજરાતી ભાષામાં કહેવાય, બરાબર। બધું ઉધડું રાખે, બરાબર, વાયર હારા વાપરે છે, કોઈ કટકી કરતો નહીં, બરાબર। એસિયારો ટેપ તો વાત જ જવા દો, બધા 5 ની વાપરતા તે 10 ની વાપરે, બધા 10 ની વાપરે 15 ની વાપરે, બધા 15 ની વાપરે 25 ની વાપરે, કેવું હે એટલે બહુ સરસ। અને તમારા જો કદાચ કઈ મોટી સાઈડ હોય ફ્લેટો બ્લેટોનું કામ હોય, ફ્લેટનું નહીં ફ્લેટોનું, એક ફ્લેટનું નહીં કરવાનું, ફ્લેટોનું કામ હોય તો કહેજો, હું નંબર નાખી દે। તો ચલો મળીએ તમને આગળના વ્લોગમાં। અને હા, તમે વિચારતા કે આ બધા કઈ જગ્યાએ બેઠા, તો અમે મહેસાણા રાધનપુર ચોકડી જે કહેવાય ને એ બસ સ્ટેન્ડ છે, તો રાધનપુર ચોકડીના બસ સ્ટેન્ડમાં બેઠા છીએ અત્યારે, બરાબર। અને બીજું કંઈ કામકાજ હશે તો જઈશું, અને મેળ આવે તો કાલે જવાનું આપણે મુજપુર ગૌશાળાનો વિડીયો બનાવવા। તો મળીશું તમને કાલ મુજપુરના વ્લોગમાં। હા, મુજપુર નહીં લે, લોટેશ્વર ભૂલી જવાય।